હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ 15મી ઓગસ્ટ સ્પેશિયલ મીઠાઈ તિરંગા. તિરંગા મીઠાઈ બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે અને માત્ર 5 જ મિનિટમાં તૈયાર કરીશું. અને આ મીઠાઈ ટેસ્ટમાં પણ એટલી બધી સારી લાગે છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. અને હમણાં રક્ષાબંધન પણ આવી રહ્યું છે, તો તમે આ મીઠાઈ બનાવી અને પોતાના ભાઈને પણ ખવડાવી શકો છો. તો ચાલો બનાવીએ 15મી ઓગસ્ટ સ્પેશિયલ મીઠાઈ તિરંગા. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ તમે ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો અરુકુક ગુજરાતી પેજને ફોલો કરી દેજો. તો તિરંગા મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં એક પેન લઈ લઈએ. પેન અત્યારે નીચે રાખવાનું છે, ગેસ પર નથી મૂકવાનું. હવે તેમાં 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીશું. હવે 1 વાટકું ઝીણું કોપરાનું છીણ નાખીશું. આ છીણ આપણને રેડીમેડ બહાર મળી જાય છે. હવે પેન થોડી વાર સાઈડમાં મૂકી દઈએ અને મિક્સર જાર લઈ લઈએ. હવે તેમાં 1/4 કપ ખાંડ એડ કરીશું. 1/4 કપ ખાંડથી મીઠાઈ એકદમ પરફેક્ટ થશે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછા વધુ કરી શકો છો. હવે થોડા કાજુ એડ કરીશું. અહીં મેં આખા કાજુ લીધા છે. તમારે જો કાજુના ટુકડા લેવા હોય તો તે પણ લઈ શકો છો. આપણે તેને પીસવાના જ છે. હવે 2 એલચી છોતરા કાઢીને એડ કરીશું. હવે મિક્સર ચાલુ બંધ કરતાં એકદમ સરસ પીસી લઈએ. અહીં મિક્સર સતત ચાલુ નથી રાખવાનું, ચાલુ બંધ કરતાં જ પીસવાનું છે, એટલે કાજુ એકદમ સરસ પીસાઈ જાય અને ઓઇલ પણ ન છોડે. તો મેં મિક્સર ચાલુ બંધ કરતાં એકદમ સરસ પીસી લીધું છે અને આ રીતનો પાવડર રેડી થઈ ગયો છે. તો તેને પણ પેનમાં એડ કરી દઈએ. આપણે તેને બિલકુલ ચાળવાની પણ જરૂર નથી, એકદમ સરસ પીસાઈ ગયું છે. હવે પેનમાં 1/4 કપ દૂધ અને 2 ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું. હવે પેન સ્લો ફ્લેમ પર મૂકીશું અને તેને સતત ચલાવતા રહી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં આપણે જે ખાંડ એડ કરી છે તે બધી જ ખાંડ પીગળી જાય અને તેનું પાણી થોડું બળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો આ મીઠાઈ એકદમ સરળ રીતે અને આપણા ઘરમાં રહેલી સામગ્રીમાંથી ઓછી મહેનતમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. બધા જ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ સારી લાગે છે. તો આ મીઠાઈ થોડી વારમાં જ ખાંડનું પાણી થઈ અને એકદમ સરસ બળવા લાગે છે. થોડું ઘટ્ટ થવા લાગે એટલે આપણે ત્યાં સુધી તેને થવા દેવાનું છે. તો અહીં મેં સ્લો ફ્લેમ પર 4 મિનિટ જેવું થવા દીધું છે. હવે તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી બળી ગયું છે અને મીઠાઈ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. તો આપણે આટલે સુધી જ થવા દેવાનું છે. જો વધારે વખત રાખીશું તો મીઠાઈ એકદમ વધારે પડતી કડક થઈ જશે, સોફ્ટ નહીં બને. હવે ગેસ બંધ કરી દઈએ અને પેન નીચે ઉતારી લઈએ. હવે તેને કોઈ પણ ઘી લગાવેલા વાસણમાં લઈ લઈએ. આ મીઠાઈ દાંત વગરના પણ આરામથી ખાઈ શકે તેવી એકદમ સરસ પોચી તૈયાર થશે. તો મેં બધું જ ઘી લગાવેલા વાસણમાં લઈ લીધું છે અને અહીં આપણે તિરંગા મીઠાઈ બનાવવાની છે, એટલે તેમાંથી હવે 3 ભાગ કરી લઈએ. તો આપણે તિરંગાનો જે વ્હાઈટ ભાગ રાખવાનો છે તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. બાકીના બીજા 2 ભાગમાંથી એક ભાગમાં ઓરેન્જ ફૂડ કલર અને બીજા ભાગમાં ગ્રીન ફૂડ કલર એડ કરીશું. ફૂડ કલર આમ તો હેલ્થ માટે સારા નથી હોતા, પણ આપણે આ રીતની મીઠાઈ બનાવતા હોઈએ ત્યારે થોડા તો એડ કરવા જ પડે છે, તો જ મીઠાઈનો કલર સારો આવે છે. હવે કલર પર 2 ટીપા જેટલું દૂધ નાખીશું. અહીં મેં ફૂડ કલર પાવડર ફોર્મમાં લીધો છે, એટલે હું દૂધ નાખી રહી છું. તમે જો લિક્વિડ ફોર્મમાં લો તો દૂધ નાખવાની બિલકુલ જરૂર નથી. હવે આપણે જે ગ્રીન ફૂડ કલર એડ કરેલો છે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મેં ગ્રીન ફૂડ કલર એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે અને આપણા તિરંગાનો ગ્રીન કલર એકદમ સરસ રેડી છે. તો અહીં મેં આ રીતનું એક મોલ્ડ લઈ લીધું છે, તેમાં ઘી લગાવી લીધું છે. હવે તેમાં આપણે સૌથી પહેલાં જે ગ્રીન કલર રેડી કરેલો છે તેને એડ કરી અને સારી રીતે પાથરી લઈએ. તો આપણે ગ્રીન કલર એકદમ સરસ પાથરી લીધો છે. હવે તેના પર આપણે જે વ્હાઈટ કલર સાઈડમાં રાખેલો છે તેને એડ કરીશું અને તેને પણ સારી રીતે પાથરી લઈએ. તો આપણે વ્હાઈટ કલરને પણ મોલ્ડમાં એડ કરી એકદમ સરસ સરખો કરી લીધો છે. હવે બાકીનો જે ઓરેન્જ કલર છે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ.
તો મેં ઓરેન્જ કલરને પણ એકદમ સરસ મિક્સ કરી લીધો છે અને આપણો તિરંગાનો ઓરેન્જ કલર એકદમ સરસ રેડી છે. હવે તેને પણ મોલ્ડમાં લઈ અને એકદમ સરસ સરખું કરી લઈએ. તો આપણે ઓરેન્જ કલરને પણ મોલ્ડમાં એકદમ સારી રીતે સરખું કરી લીધો છે અને આપણી તિરંગા મીઠાઈ એકદમ રેડી છે. તો હવે તેને 1 કલાક ઠરવા દઈએ. તો હવે 1 કલાક પછી તિરંગા મીઠાઈ જોઈ લઈએ, એકદમ રેડી છે. તો તેની બોર્ડર પર આ રીતના એકવાર ચપ્પુ ચલાવી લઈએ. તો આપણે મીઠાઈની બધી જ સાઈડ પર એકવાર આ રીતે ચપ્પુ ચલાવી લીધું છે. હવે મીઠાઈના મોલ્ડને ઊંધું કરી અને તેમાંથી મીઠાઈ કાઢી લઈએ અને હવે તેને પલટાવી લઈએ. તો આપણી એકદમ સરસ તિરંગા મીઠાઈ રેડી છે. બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે, કોઈ વધારે મહેનત નથી, ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે તેના પીસ પાડી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પીસ એકદમ સરળતાથી પડી રહ્યા છે. મીઠાઈ એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ છે. તો હવે તૈયાર થયેલી તિરંગા મીઠાઈને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે 15મી ઓગસ્ટ સ્પેશિયલ મીઠાઈ તિરંગા. જો મીઠાઈ પસંદ આવે તો તમે પણ આ રીતે 15મી ઓગસ્ટમાં મીઠાઈ જરૂર ટ્રાય કરજો. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.